હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હું પારુલ મિસ્ત્રી, રેકી હીલર, વાસ્તુ કન્સલ્ટન્ટ, જ્યોતિષ અને ન્યુમરોલોજીસ્ટ તમારું ફરીથી સ્વાગત કરું છું અમારી ચેનલ પાવર્સ ઓફ નંબર્સમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું નંબર 3 વિશે. આગળ આપણે વન નંબર અને 2 નંબર વિશે આપણે 2024નું પ્રિડિક્શન જોયું. હવે આપણે આજે વાત કરીશું નંબર 3, કે જેમનો જન્મ તારીખ 3, 21, 12 અને 30 તારીખે થયો હોય તેમનો નંબર આવશે 3. તો 3 નંબરનો આપણે સ્વામી ગ્રહ જોઈએ તો છે ગુરુ, જ્યુપિટર. તો હવે તમે જોશો કે ગુરુ કોણ છે? તો ગુરુ છે દેવગુરુ, યાની કે દેવોના ગુરુ. બરાબર. તો હવે તમે જોશો કે દેવોના ગુરુ કેવા હોય, તો એમનો સ્વભાવ કેવો હોય, તો એમનામાં ભરપૂર જ્ઞાન હોય, પછી એ લોકોની આઈડિયાઝ બહુ સારી હોય, પછી એ લોકોની જે ઇલ્યુશન પાવર એ બહુ સરસ હોય, અને બીજું કે તે લોકો જે જ્ઞાન આપે એ સૌથી બેસ્ટ હોય. તો 3 નંબરવાળાએ આ વખતે એમના ઘરે કોણ આવે છે? નંબર 8, કે જેઓ છે શનિદેવ. હવે તમે જોશો કે શનિદેવ પણ એક ટીચર જ છે, કે જેમના હાથમાં, મેં તમને આગળના વિડીયોમાં કહેલું કે જેમના એક હાથમાં હશે રૂલર અને એક હાથમાં હશે એવોર્ડ્સ. બરાબર છે? તો તમે જે પણ સમજો, તમે જે પણ કર્મ કરશો એનું ફળ તમને આપવા માટે શનિદેવ આ વર્ષે આવે છે. તો 2024નું વર્ષ છે તમારે કાર્મિક વર્ષ, કે જે તમને તમારા કર્મોનું જે ફળ હશે તે આપશે. હવે નંબર 3 વાળા લોકોનું આ વર્ષ સારું હશે, કેમ આ પણ ગુરુ છે ને આ પણ ગુરુ છે, પણ આર્યાએ દેવગુરુ છે અને આર્યાએ શનિ એ સ્ટ્રિક જજ, ન્યાયના ગુરુ, એટલે ન્યાય કરવાવાળા છે. બરાબર છે? તો એ તમને કે તમે જે રીતે કે તમે આ વર્ષે તમે કોઈને જ્ઞાન આપો તો એમાં ઈગો નહીં લાવવાનું. જે રીતે કે 3 નંબરવાળાને પાસે જ્ઞાન બહુ હોય પણ તેઓ પૂરું શેર ના કરે, એમને થોડુંક એમના જ્ઞાન માટે થોડું ઈગો આવી જાય, કે થોડુંક એમ હોય કે મારા પાસે બહુ બધું એમ, પણ એમને આ વખતે વિનમ્રતા રાખવાની. કેમ કે દેવગુરુમાં કેવું હોય? વિનમ્રતા હોય, કે જે જ્ઞાન પચાવે તો એ વિનમ્ર થઈ જાય. તો હું તમને એ જ કહીશ કે તમે વિનમ્ર થઈને તમારું જ્ઞાન બધાને શેર કરો. અને તમારા જે ગુરુ છે, તમારે આ વર્ષે શું કરવાનું કે તમારા જે ગુરુ છે એમને તમારે રોજ એમના, સમજો કે તમે તમારા ગુરુ પાસે ના જઈ શકતા હોય, અને જો જઈ શકતા હોય તો તમે એમને રોજ મળવાનું રાખો, એમનાથી થોડું જ્ઞાન પ્રાપ્ત કરવાનું રાખો. હવે સમજો કે તમે ના જઈ શકતા હોય, એમની સાથે વાત ના કરી શકતા હોય, એવું હોય તો તમે એમના વિડીયોઝ જુઓ, કે તમે એ જે તમને જે શબ્દો બોલે એના એ પ્રમાણે તમે નિયમ ધર્મ પાડો, કે નિયમમાં રહો, કે જે પણ તમે ગુરુ માન્યા હોય એમને તમે ફોલો કરો, તો એ પણ તમારા માટે બહુ ફાયદાકારક થશે. અને 3 નંબરવાળા માટે પણ આ વર્ષ બહુ સારું છે. ફાઇનાન્શિયલ દ્રષ્ટિએ જોઈએ તો કેવું છે કે એ તમને શનિદેવ છે, એટલે તમને જેમ પરિશ્રમ હશે એમ જ તમને પૈસો આપશે. પૈસો તો આપશે જ, કારણ કે શનિદેવ પણ એક પૈસાના પણ નંબર છે, કેમ કે ફાઇનાન્સ રીતે પણ એ સ્ટેબલ હોય છે. તો શનિદેવ આપણને પૈસો આપવા પણ આવ્યા છે, પણ ક્યારે? કે જ્યારે તમે તમારી જે ઇફોર્ટ્સ છે બધા નાખશો, તમે ગયા વર્ષે જે કર્મ કર્યા હશે, આ વર્ષે જે કર્મ કરશો એના હિસાબે તમને સારું એવું ફળ મળશે. તો આ વખતે તમારે નિયમ પ્રમાણે રહેવાનું. નિયમ પ્રમાણે તમે ગુરુના ત્યાં જાઓ છો. રામાયણમાં આપણે ઘણીવાર રામાયણ મહાભારત જોઈએ છીએ, તો એમાં પણ કેવું હોય છે કે રાજાઓને પણ ગુરુના ત્યાં જવું પડે છે, અને એમની જોડે વાત કરવી પડે છે, ડિસ્કશન કરીને કોઈક નિર્ણય લેવો પડે છે. તો એટલે ગુરુ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે આપણા જીવનમાં. તો 3 નંબરવાળાએ આ વખતે ગુરુનું બહુ માન કરવાનું. એમની સાથે સમજો કે તમને કે જે તમને સારી સલાહ આપે તમારે માનવાની અને ફોલો કરવાની, તો પણ તમને બહુ ફાયદો થશે. અને આ વર્ષે તમે સમજો કે કંઈ નવી જોબ લેવા ચાહો છો, કે કંઈ નવું, જેને બચ્ચા ના થતા હોય, જેમને સંતાન ના હોય, તો એમને આ વખતે યોગ છે સંતાન થવાના.
પછી જેમના મેરેજ ના થતા હોય એ પણ આ વર્ષે એમના પણ મેરેજ થવાના યોગ છે. તો એ બધું આ વર્ષે 3 નંબરવાળાના ત્યાં જોવા મળશે. તો શનિદેવના વર્ષમાં તમે આ વર્ષે તમે નવું એજ્યુકેશન લઈ શકો છો. જે એજ્યુકેશનવાળા છે એમના માટે પણ આ વર્ષ બહુ સારું છે. તમે નવું નવું શીખી શકો છો, નવું તમે ભણી શકો છો. અને જે એજ્યુકેશનમાં જે ફિલ્ડમાં હશે એને તો 100% આ વખતે સારું છે. 100% સારું છે કે તમે ટીચર હો તો ભણવામાં પણ ભણાઈ પણ શકો છો. તમે એ માટે પણ તમારે સારું છે. પછી જે ઓકલ્ટ હશે એના માટે પણ સારું છે. સમજો કે આ વર્ષે કોઈની જે લોન પાસ ના થતી હોય તો એમની લોન પણ પાસ થઈ જશે. અને શનિદેવનું કેવું છે કે તમે શનિ પ્રધાન આ જે વર્ષ છે એમાં તમારે ગોસિપ નહીં કરવાની, બરાબર? એકબીજાની વાતો નહીં કરવાની, કોઈનું આપણે નિંદા નહીં કરવાની, પછી કોઈનું કંઈ ખરાબ નહીં કરવાનું, કે કોઈના માટે કોઈ ખરાબ વિચારવાના નહીં. પછી તમારે કોઈનું પણ કંઈ બોલવું હોય તો સારું બોલવાનું. તો એના લીધે તમારું જે હશે ને એ સુધરશે, તમારા કર્મો સુધરશે અને એના લીધે તમને રિવોર્ડ પણ સારા મળશે. એટલે આ વર્ષે તમારે બહુ જ સંભાળવાનું કે આપણે કોઈની વાતો ના કરીએ કે કોઈના વિશે આપણે કોઈ ખરાબ ના બોલીએ, બરાબર છે? અને આ વર્ષે તમારે સેલિબ્રેશન પણ બહુ જ થશે. તમારે ટ્રાવેલિંગ પણ થશે. અને સમજો કે તમે ફોરેન ન જઈ શકતા હો તો આ વખતે તમે ફોરેન પણ જશો. તો આ વર્ષે મિલું રીતે તમારે આ વર્ષ તમારા માટે બહુ સારું છે. ઇવેન્ટ પ્લાનર હશે એના માટે આ વર્ષ સારું છે. હોલિવૂડ, બોલિવૂડ, પછી એજ્યુકેશન, ટીચિંગ લાઇન, પછી મેં કીધું એ રીતે ઓકલ્ટ, એ બધા માટે પણ આ વર્ષ બહુ સરસ છે. અને આ વર્ષે રંગો કેવા પડે એ તો હું હર વખતે બધામાં જ કહું છું કે આ વખતે લાઇટ કલર પહેરવાના. લાઇટ બ્લુ, લાઇટ યલો, લાઇટ પિંક. તમે લાઇટ કલર જેટલા પહેરશો એટલું તમારા માટે સારું છે. અને સમજો કે તમારે આ વખતે કોઈ તમારા ગુરુના ત્યાં કોઈ સેવાનો પ્રોગ્રામ હોય કે તમે કંઈ સેવા કરવા જવાના હોય તો એમાં પણ તમે જોડાયેલા રહેશો તો એના માટે પણ તમારે સારું છે. તો તમને એના બ્લેસિંગ મળશે ને એના લીધે તમારા પર શનિદેવની દ્રષ્ટિ સારી રહેશે. અને એક વાત કે આ વખતે તમે જોબમાં હોવ કે બિઝનેસમાં હોવ કે ક્યાંય પણ હો, પણ તમારે એ બધામાં શોર્ટકટ લેવાનું નહીં. તમારે જે રીતે તમે જે કહે છે ને કે ઈમાનદારીથી ને હોનેસ્ટથી જેટલું તમે કામ કરશો એટલો જ તમને રિવોર્ડ મળશે, બરાબર છે? કેમ કે તમે જેવો શોર્ટકટ લીધો એવો શનિદેવનું રૂલર આવ્યું. એટલા માટે આ વખતે કોઈએ પણ શોર્ટકટ ના લેવો. અહીંયા ખાસ કરીને 3 નંબરવાળાએ તો ન જ લેવો જોઈએ. અને તમે તમારામાં હલ્દીનો ઉપયોગ કરશો તો એ પણ તમારા માટે સારું છે. કેમ કે ગુરુનો કલર કેવો? યલો કલર. તો તમે હલ્દીનો ઉપયોગ કરશો તમારા ખાવામાં તો એ પણ સારું રહેશે. 3 નંબરનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો એને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. અને જોજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. થેન્ક યુ. ટેક કેર.